તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો હું તમારો પ્રિય મિત્ર સંતોષ. તો હું એવી આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ હશો. તો અત્યારે સવારમાં પરમાં હું આવ્યો છું ટેરેસ ઉપર. વરસાદ આવે છે કે નહીં એમ જોવા માટે. અત્યારે જો કે ઝરમર વરસાદ ચાલુ જ છે, પણ કેવાક વાદળા છે, કારણ કે અત્યારે જવાનું છે, તૈયાર થઈ ગયો અને હવે જવાનું છે ગેરેજે. તો મેં કીધું પેલા ઉપર જઈ અને જોતા આવીએ કઈ વરસાદ વધે એમ હોય તો થોડી વાર રાહ જોઈએ, અને જો ન વધે એમ હોય તો એટલા ઝરમર વરસાદમાં નીકળી જઈએ. તો હું જાઉં છું અત્યારે ગેરેજે, અને ત્યાંથી ફોર વ્હીલ લેવા જવાની છે. તો અત્યારે જુઓ તમે, આ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે, અને આ વરસાદમાં મારી પાસે રેનકોટ નથી. આ ભાઈએ તો રેનકોટ પહેરી લીધો છે, મારી પાસે છે નહીં અત્યારે રેનકોટ, એટલે એની પાછળ રખાય અને ગમે એમ કરી અને હવે પહોંચીએ, કારણ કે આજે પહોંચવું જરૂરી છે. બેગને મૂકી દીધું તો વચ્ચે, જેથી કરીને પલ્લે નહીં. ચાલો તો અમે અત્યારે આવ્યા છીએ વૈભવ લક્ઝરિયામાં, કારણ કે અમારે ત્યાંથી એક ફોર વ્હીલ લેવાની છે. તો હવે અંદર જઈએ અને ત્યાંથી એ ભાઈને મળીએ અને ફોર વ્હીલ લઈ અને પાછળ ગેરેજે જતા રહીએ લઈને. તો હવે આપણે પહેલી તો રેનકોટ, કારણ કે મુકેશને ફોર વ્હીલ લઈને આવવાનું છે અને મારે જવાનું છે ટુ વ્હીલ લઈને, એટલે ટુ વ્હીલવાળાને તો હેરાન થવાનું જ હોય. વરસાદ ચાલુ છે એટલે મેં એનો રેનકોટ લઈ લીધો, અને હવે રેનકોટ પહેરો તો પલળવાનું તો છે જ, પણ જે કોરા રહ્યા એ. તો હવે નીકળીએ આપણે ગેરેજ બાજુ. ફોર વ્હીલ લઈને આવે છે અત્યારે. જો અહીંયા ફોર વ્હીલની લાઈન છે, તો લાસ્ટમાં ફોર વ્હીલ પડેલી છે, તો એ ત્યાં લેવા ગયો છે. તો હું આવ્યો છું અત્યારે ગેરેજે, અને વરસાદમાં પલળી ગયો. રેનકોટ પહેરો તો તે છતાં પલળી ગયો વરસાદમાંથી. જોવો તમે, અત્યારે વરસાદ ચાલુ જ છે. જોવો તમે, વરસાદ આવા ટાણે જ આવે, પછી આખો દી પાછો વરસાદ ન આવે. સવારમાં વરસાદ આવે, પલાળી જતો રહે, આપણે પલળી જાય, પછી આખો દી ભીના કપડે રહેવાનું. એવી રીતના જ થાય મારી હારે. તો ત્યારનું સમાવું ચાલુ થયું ત્યારનું, કારણ કે 9-10 વાગે આવવાનું હોય, 9-10 વાગે વરસાદ ચાલુ થઈ જાય. કાંઈ નહીં, ચાલો તો હવે વરસાદ રહી જાય પછી જઈએ કોલેજ, અને અત્યારે થઈ જાય સૂકા આવે. તો હું અત્યારે સીતાનગરથી જાઉં છું ઇમેજિયા તરફના રસ્તે, કારણ કે મારો દોસ્તાર બ્રિજેશ અને મારે જવાનું છે અત્યારે વેસુ બાજુ, જે ઓલી તિરંગા યાત્રા નીકળવાની છે ને. તો ત્યાં એ તિરંગા યાત્રાઓનું ડેકોરેશન અત્યારે બધું ત્યાં ભવ્ય થયેલું છે. તો અત્યારે બ્રિજેશ કે હાલ આપણે ત્યાં જઈએ. તો અત્યારે હું જાઉં છું બ્રિજેશ પાસે, અને ત્યાંથી અમે લોકો જવાના છીએ બસમાં અત્યારે ત્યાં VR મોલ નજીક વેસુ બાજુ. તો અત્યારે જાઉં છું બ્રિજેશ પાસે, અને તમે વિડીયો સ્કીપ કરી આવીને અમારી સાથે જોડાઈ રહો. હું તમને ત્યાં બધું ડેકોરેશન ને એવું બધું તમને બતાવીશ. તો પહેલાં તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કે જો કરવાનું બાકી હોય તો. કડિયાના ભાળી જો, આ કડિયાના બૂટ પહેરીને કેમ આવ્યો? આ કડિયાના નેલા લોફર છે. કડિયાના તો તે પહેરા. કોમેન્ટ કરજો મિત્રો, આ કડિયાના છે કે લોફર છે? આ બ્રિજેશ ને લાગે છે કે કડિયાના છે? કડિયાના બૂટ પહેરીને કેમ આવ્યો? તો અત્યારે હું અને બ્રિજેશ જઈએ છીએ આપણે VR મોલ નજીક અત્યારે તિરંગા યાત્રા જોવા માટે. બ્રિજેશ ઉત્સાહ છે અત્યારે, એને જવું છે. મારે તો જવું નતું, મારે લેક્ચર કરવા જવાના હતા. આ રખડું છે બ્રિજેશ, એટલે એને કઈ બસ ઘેરે જવું. જો હવે ભાઈ ને હવે જવું છે ઘેરે, કારણ કે હવે એને ફિટ્ટી ગુલ હો ગઈ. કઈ નઈ, ચાલો તો હવે જઈએ. બીજું રસ્તામાં જતા હતા તો અત્યારે આવ્યા છીએ ઇમેજિયા વાળા રસ્તે. તો જો આવડો છે તમારો ઇમેજિયા વાળો રસ્તો આખો. અત્યારે તો આવડો આ સરકારી થઈ ગયું છે, પેલા પ્રાઇવેટ હતું, પણ અત્યારે હવે બહુ સુરતમાં હાલતું નથી કાંઈ. સુરતમાં આવું મોટું ખોલે તો કઈ પબ્લિક સપોર્ટ કરે નહીં, તો પછી બચારા ખર્ચો કરવા વાળા શું કરે. જો આ એનો ગેટ છે બાવકા વાળો, 1 વર્ષથી બંધ થઈ ગયું છે. અત્યારે સોમામાં તો હાલે નહીં, બાકી તો હાલતું જ હોય. અત્યારે તો બંધ છે આવડો. તો આપણે જઈએ હવે આ રસ્તા ઉપર થોડુંક આગળ જવાનું છે સીધા, અને ત્યાં 2 ટેસ્ટ પકડવાની છે. 12 નંબરની મોટી બસ પકડવાની છે આપણે, 1.5 કરોડ વાળી AC વાળી. તો હવે જઈએ આપણે. તો આવી ગઈ છે અમારી 1.5 કરોડની બસ. તો અમે આવ્યા છીએ અત્યારે 2 ટેસ્ટના સ્ટેશને. 12 નંબરમાં જવાનું છે અમારે. તો અત્યારે ઇમેજિયા વોટર પાર્કથી અમારે બસ પકડવાની છે, તો જઈએ. તો હું આવ્યો હતો અત્યારે DRB કોલેજ, જે વેસુ બાજુ છે ત્યાં. તો ત્યાં બ્રિજેશનો એક દોસ્તાર હતો, તો ત્યાં આવ્યો હતો. તો અત્યારે હું જાઉં છું કોલેજ, અને બ્રિજેશ એના દોસ્તાર સાથે બહાર ગયો છે.
તો અત્યારે હું જાઉં છું વીઆર મોલ નજીક, અને ત્યાં તમને ત્યાંનું જો ઓલું 15મી ઓગસ્ટનું હોય તો તમને બતાવો, નકર પછી આપણે જઈએ ડાયરેક્ટ કોલેજ બાજુ. તો માંડ કરી 2 ટેસ્ટમાં લઈ નીચે ઉતર્યો અને જોયું તા તો હતું ટ્રાફિક. તો ટ્રાફિક માંડ પસાર કર્યું અને પેલી બાજુ ગયો તો આપણે આવી ગયો નવયુગનો ગેટ. તો હવે ગેટની અંદર જઈએ અને ભણીએ. તો આપણે આવી ગયા છીએ હવે કોલેજ, અને હવે જઈએ આપણે સ્પોર્ટ રૂમની અંદર થોડીક વાર રેસ્ટ કરીએ. કેમ ભાઈ, તને તો ફૂંક મારીને તો ઉડી જાય. આ મિત્રો લખે છે અસાઇનમેન્ટ, આ મિત્ર લખે છે જર્નલ. પવન, તારે લખાઈ ગઈ? મારે બાકી. તો ચાલો, તો આપણે જર્નલ અને અસાઇનમેન્ટ લખવાની બાકી છે, તો હવે લખી નાખીએ. થોડીક વાર અહીંયા બેસીએ. તો હું જાઉં છું અત્યારે લાઇબ્રેરીમાં, કારણ કે આપણે હજી માથાનો દુખાવો પૂરો કરવાનો છે. જુઓ, હજી આ તો 4 જ છે, એવા હજી 4 બીજા લખવા છે, અને માથાનો દુખાવો પૂરો કરવાનો છે. તો આપણે થોડાક લાઇબ્રેરી બાજુ હવે પ્રયાણ કરીએ અને ત્યાં જઈ અને થોડુંક લખીએ. આપણે આવી ગયા છીએ અત્યારે લાઇબ્રેરીમાં, અને હવે આપણે લખવાનું ચાલુ કરી દઈએ. અસાઇનમેન્ટ હજી સ્ટાર્ટ કર્યા છે. આપણું બેગ અહીંયા પડ્યું છે હવે, અને મોબાઈલમાંથી લખવાનું છે. તો હવે લખવા મળીએ. તો કોલેજ છૂટી અને આવી ગયા છે 2 ટેસ્ટના સ્ટેશને. અંશુમન 5 તો આપણે અંશુમનને આપણે હાથ કરીએ. એક હાથ કરશું ને તો અંશુમન દોડો આવશે. જોજો તમે હમણાં. અંશુમન, ટાડિયો કેમ છે? ટાડિયોને કેમ છે?